સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું ભૂલતા નહીં. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરજો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે. જો મિત્રો તમે નોકરી કરતા હો અથવા કોઈ બિઝનેસ કરતા હો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ તમારે અપડાઉન કરવું હોય અને જો તમારે પેસેન્જર કન્સેશન પાસ ઇસ્યુ કરાવવું હોય તો તેના માટે પ્રથમ હવે તમારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું તે અંગેની કમ્પ્લીટ માહિતી જાણવા માટે આ વિડીયોનો એક પણ પોઈન્ટ સ્કીપ કર્યા વગર અંત સુધી વોચ કરતા રહેજો. જેના માટે સૌપ્રથમ pass.girsrtc.in વેબસાઇટ ઓપન કરવાની છે. તમે જ્યારે વેબસાઇટ ઓપન કરશો તો પેજને સ્ક્રોલ કરીને નીચે આવશો તો તમે અહીંયા બે ઓપ્શન જોઈ શકશો, સ્ટુડન્ટ પાસ સર્વિસ, પેસેન્જર પાસ સર્વિસ. અહીંયા આપણે પેસેન્જર પાસ સર્વિસ માટેનું ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાના છીએ, જેથી પેસેન્જર પાસ સર્વિસ ઓપ્શન સિલેક્ટ કરીશું. તમે જ્યારે ઓપ્શન સિલેક્ટ કરશો તો પેસેન્જર એપ્લિકેશન ફોર્મ ઓપન થશે, જ્યાં તમને બે ઓપ્શન જોવા મળશે. જો તમે અગાઉ પાસ ઇસ્યુ કરાવ્યું હોય અને રજિસ્ટ્રેશન કર્યું હશે તો તમારી પાસે આઈ કાર્ડ નંબર તેમજ ડેટ ઓફ બર્થ એન્ટર કરીને તમે સર્ચ કરી શકશો અને તે પાસને રિન્યુઅલ કરી શકશો. પરંતુ અહીંયા આપણે ફ્રેશ પાસ અંગે એપ્લિકેશન કરી રહ્યા છીએ, જેથી ન્યૂ ઓપ્શન પર ક્લિક કરીશું. જ્યારે ન્યૂ ઓપ્શન પર ક્લિક કરીશું તો થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ થઈ ગયા પછી એક સિમ્પલ ફોર્મ આવશે. ફોર્મ બિલકુલ સિમ્પલ છે. જે ફોર્મમાં સૌપ્રથમ તમારે તમારું નામ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, ત્યાર પછી અહીંયા તમારે તમારો ફોટો 10 KBનો અપલોડ કરવાનો છે. ત્યાર પછી મોબાઈલ નંબર, ઈમેલ આઈડી. મિત્રો અહીં એક બાબત ખાસ ધ્યાન રાખજો કે જે પણ ફિલ્ડની આગળ રેડ સ્ટાર એટલે કે લાલ ફૂલડી આપવામાં આવી છે તે ફિલ્ડમાં માહિતી તમારે કમ્પલસરી ફિલ કરવાની છે. તે સિવાયની જેટલી પણ ફિલ્ડ છે તે ફિલ્ડને તમે ન પણ ફિલ કરો તો પણ ફોર્મ ભરાઈ જશે. જેમ કે અહીંયા ઓક્યુપેશન સાથે એટલે કે તમે શું વ્યવસાય કરો છો તે અંગેની માહિતી છે, જે તમે સિલેક્ટ કરો તો પણ ચાલશે, ન કરો તો પણ ફોર્મ ભરાઈ જશે. એક્ઝામ્પલ તરીકે હું અહીંયા સેલરી ઓપ્શન સિલેક્ટ કરું છું. તે જ પ્રમાણે એજ્યુકેશન એટલે કે તમારે એજ્યુકેશન અંગેની તમારે માહિતી આપવી તો આપી શકો છો. ઓર્ગેનાઇઝેશન, સંસ્થાનું નામ, સંસ્થાનું એડ્રેસ. ત્યાર પછી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ફિલ્ડ આપવામાં આવી છે, એટલે કે તમારે ક્યાંથી બસમાં બેસવાનું છે અને ક્યાં ઉતરવાનું છે. તમારે જ્યાંથી પણ બસમાં બેસવાનું હોય તે પ્લેસ તમારે એન્ટર કરવાનું છે. એક્ઝામ્પલ તરીકે અહીંયા પાલનપુર એન્ટર કરું છું. તમે પ્લેસ એન્ટર કરશો એટલે થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ થઈ ગયા પછી તમારે ક્યાં ઉતરવાનું છે તે પ્લેસ એન્ટર કરવાનું છે. હું અહીંયા છાપી ટાઈપ કરું છું. ત્યાર પછી થોડી પ્રોસેસ થશે અને પ્રોસેસ થઈ ગયા પછી તમારે રૂટ નક્કી કરવાનું છે. અહીંયા તમને જેટલા પણ રૂટ આપવામાં આવ્યો હોય, તમે જે પણ રૂટ પસંદ કરવા ઈચ્છતા હો તે રૂટ તમારે નક્કી કરવાનું છે. ત્યાર પછી તમારે કાઉન્ટર નેમ સિલેક્ટ કરવાનું છે. તમારે જ્યાંથી પણ પ્રિન્ટ લેવી હોય તે કાઉન્ટર તમારે સિલેક્ટ કરવાનું છે. ત્યાર પછી તમારે બસનો પ્રકાર એટલે કે તમારે એક્સપ્રેસ, લોકલ, ગુર્જરનગર કે લક્ઝરી બસમાં પાસ રજિસ્ટર કરાવવો છે. અહીંયા હું એક્સપ્રેસ બસ સિલેક્ટ કરીશ, કારણ કે હું એક્સપ્રેસ બસનો પાસ ઇસ્યુ કરાવવા માગું છું. ત્યાર પછી આઈડી કાર્ડ, જે ડિટેલ તમારે એમ જ રહેવા દેવાની છે. ત્યાર પછીની ફિલ ઓટોમેટિક ફિલ થઈ જશે. ત્યાર પછી તમારે કઈ તારીખથી પાસ ઇસ્યુ કરાવવું છે તે તારીખ સિલેક્ટ કરવાની છે. હું અહીંયા એક્ઝામ્પલ તરીકે 16 તારીખ સિલેક્ટ કરીશ. તમે જે પ્રમાણે તારીખ સિલેક્ટ કરશો તે પ્રમાણે જ્યાં સુધી પાસ ચાલશે તેની તારીખ ઓટોમેટિક સિલેક્ટ થઈ જશે. ત્યાર પછી દિવસો ઓટોમેટિક આવી જશે, આઈ કાર્ડની એમાઉન્ટ આવી જશે, તેમજ ટોટલ એમાઉન્ટ તમારે કેટલી આપવાની છે તે પણ આવી જશે. ત્યાર પછી તમારે કેશ આપવું છે કે ઓનલાઈન કરવું છે. જો તમે કેશ સિલેક્ટ કરશો તો તમારે કાઉન્ટર પર જઈને પૈસા ભરવાના રહેશે, અને જો ઓનલાઈન મેથડ સિલેક્ટ કરશો તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. હું અહીંયા કેશ ઓપ્શન સિલેક્ટ કરું છું. ત્યાર પછી તમારે નોંધ કરીને જે ટીક છે તે ટીક પર ક્લિક કરવાનું છે. થોડી પ્રોસેસ થશે. ત્યાર પછી અહીંયા જે પણ કેપ્ચા કોડ આપવામાં આવ્યો છે તે કેપ્ચા કોડ એન્ટર કરીને તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે. ત્યાર પછી એક બીજી સ્ક્રીન ઓપન થશે, જ્યાં તમારું એપ્લિકેશન નંબર આપવામાં આવ્યું હશે. જે એપ્લિકેશન નંબર તમારે નોંધી લેવાનું છે અને આ એપ્લિકેશન નંબર લઈને તમારે જે પણ તમે કાઉન્ટર સિલેક્ટ કર્યું છે તે કાઉન્ટર પર જવાનું છે અને જ્યાં તમારે કેશ કાઉન્ટર પર કેશ ભરીને તમે પેસેન્જર પાસ ઇસ્યુ કરાવી શકશો. જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા સમાપ્ત તમામ ટેસ્ટથી સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લેલિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેમજ SSC અને HSC ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લેલિસ્ટ તેમજ કમ્પ્યુટર અને IT ને લગતા વિડીયોની પ્લેલિસ્ટ પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે.